અમદાવાદમાં આદિત્ય ગઢવી અને ઈશાની દવે પરફોર્મ કરતા હોય તો ચૂલોની નવરાત્રિમાં કોણ આવશે? આવું મને ઘણા બધા લોકોએ કીધેલું, પણ આ દિગ્ગજો સાથે મારી કોઈ સ્પર્ધા જ નથી. મારે તો ચૂલોની અંદર એક દેશી ઢબની કચ્છ કાઠિયાવાડની સંસ્કૃતિનો અનુભવ કરાવે એવા વાઇબ આપે એવી નવરાત્રિનું આયોજન કરવાનું છે. 400-450 લોકો સરસ મજાના સેલ્ફી કોર્નર્સ સાથે પરસેવે રેપઝેપ થયા વગર નવરાત્રિ માણી શકે, એ જ મારો ઉદ્દેશ છે. ફૂડ પ્લેટર્સ નાના નાના રેસ્ટોરન્ટ તરફથી જ ગોઠવેલા છે. આપણે કોઈ જ સ્પોન્સર વગરની નવરાત્રિ છે. કોઈ જ બહારના ફૂડ સ્ટોલ્સ નથી રાખ્યા. પાણીનો ભાવ પણ MRP પર જ રાખેલો છે. રાત્રે 11:30 પછી ઓપરેટ થઈએ છીએ અને એ પણ સવારના 4:30 સુધી. એટલે જેને ગરબા રમવાની ભૂખ છે, એક દેશી ઢબની નવરાત્રિ જોવાની ભૂખ છે, સરસ મજાના ડેકોરમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, સેલ્ફી કોર્નર્સને માણવા છે, સવાર સુધી જાગવું છે, બધા અમદાવાદીઓ માટે ચૂલો કોસ્ટ ઇફેક્ટિવ ઓપ્શન લઈને આવ્યું છે. બુકિંગ ચાલુ થઈ ગયું છે. કોની રાહ